ફ્રેન્ડ જે કેમ છે તે બધાને છે તો મજામાં ને. આજે અમે ફરી મિની બ્લોગ ઉતારવાના છીએ તો આજ આવી છે લાઇટ આવું તો ગાઈઝ ફાઇનલી તમે આ વિડીયોમાં બનાવી રહો. એટલે તો ફ્રેન્ડ આપણી ગાડી આવી ગઈ છે તો આપણે હેરીમાં ગણપતિ દાદા છે તો આપણે એના દર્શન કરતા જ આવી તો ગાઈઝ આપણે જ આવી ગણપતિ દાદા દર્શન કરવા. આપણે આપણા ગણપતિ દાદાના દર્શન કરી લીધા છે તો ગાઈઝ આપણો ફાઇનલી આપણો ભાઈ બનાવે છે એ પણ આવે છે. આપણી ગાડી પેલા લેતા આપણે આપણા ભાઈબંધને લેવા જવું તો ભાઈબંધને લેવા આવ્યા જોઈએ વાડીએ એને ધક્કો જો લેવા આવવાનો. ઓલા સુજલભાઈ એ ગયા છે હવે ઘેરે આપણે આપણા ભાઈબંધને લેવા ગયા હતા ભાઈબંધ ગાડી કરે સુજલ ઉતરી ગયો એને ઘેરે ઉતરી ગયો. ભેગા થઈ ગયા ફાઇનલી આપણે લાઇટ હાઉસ પહોંચી ગયા છે જોઈ શકો છો. તમારે નથી આવવું તમારે લાઇટ હાઉસમાં ગાઈઝ ફાઇનલી આ લાઇટ હાઉસે પહોંચી ગયા છે. હું સુજલભાઈ તમે લાઇટ હાઉસ જોવો છો? એક વર્ષ પછી આવ્યો ન હોય હાલ અત્યારે અહીંયા કામ ઘણું ખરું ચાલુ હતું અત્યારે પૂરો થઈ ગયો એમ હજી ચાલુ જ છે ઘણું ખરું કામ થઈ ગયું. આપણો મિત્ર જો ટિકિટ લઈને આવેલો આવે છે એ પણ એનો લોગ ઉતારે છે તો જોઈ શકો. આ અમારે સુજલભાઈ તને ઉપરથી ધક્કો દેવાનો છે. આ જો ધક્કો દઈ દે જમીનમાં ભાગ આ જો આની જમીનનો ભાગ પડાવવાનું માંગે છે. તો ગાઈઝ ફાઇનલી આપણે લાઇટ હાઉસમાં પહોંચી જશે. તમે જોઈ શકો છો ઓલું લાઇટ હાઉસ છે અને દીવા દાંડી કહેવાય આ લાઇટ હાઉસ. આપણે અંદર બધે ઘૂમવી આવો. તો ગાઈઝ આ લાઇટ હાઉસમાં અહીંયા જો આ ઘર ભાળીને બેસી ગયા છે બે ભાઈઓ. કેમ છે મિત્રો તે કેમ લાગ્યું? શાંતિ શાંતિ તારી હે તો મને કેમ. તો ગાઈઝ આ લાઇટ હાઉસ છે તો જોઈ શકો છો બધી ટ્રાફિક છે નહીં. ના હું કરીશો ફૂલડાનો ફોટો પડતો લાગે તો એ તો ફૂલડાનો ફોટો પડે છે. ઓલો ભાઈ અમારે કંટાળી ગયો જો માથે હાથ દઈને બેઠો છે ખડમાં હોઈ ગયો જો ખડમાં હોઈ ગયો. કેમ છે ફ્રેન્ડ અમે કઈ ફોટો ન પડતા અમે ખાલી અમને પોઝ આપેલો છે તમને ફોટો મળશે ફોટો ન પડતા તો જોવો તમે ઓલો આપણો મિત્ર હાઈલો આવે છે એ કઈક નવું લઈને આવ્યો લાગે. હા એની સિંગ નો માઈસાઈ છે એ 2000 એના નો આવે દેવો છે આપણે બોલ કેટલા દેવા ગાંજે તો દા લે એટલે ઘેર તમે કેટલા દેવો છે ઉપરથી 5-6 દે તો લઈ જાવ બાકી આ તો માથો પડે હવે તો તું જવા દે હવે તારે આમ નામ દેવો હોય તો દે તો તમારા મોઢા નથી કેતા આ બધા ફોન જવા દે ભાઈ તું ઘેર જાની ભાઈ અમાર મોઢા નો તમારું નામ નહીં દેખાય હાલ જવા દે હાલ એના 2000 નો જેના વીણીએ એને દીએ પાછો તો ગાઈઝ આ ભાઈબંધો કઈક ટિકિટ માં ગોતે છે એટલે હું કહી શકું ને તમે ટિકિટ માં ગોતો છો. આ ટિકિટ ના 10 રૂપિયા લીધા મેં કીધું કઈક જમવાનું હોય તો સારું હોય એમ તાતામાં જમણમાં જડતો જ નહીં એટલે અહીંયા 10 રૂપિયામાં કાંઈ થોડા આવે તમે ઠીક લાગો ટિકિટો ગાક એ ભાઈ હાલો મિત્રો હાલો આપણે દરિયા જઈએ તમારું ક્યાં જવું દરિયા જવું હોય બે આવું નથી નહીં હવે નથી બેહું ધરાઈ હાલો તો ગાઈઝ હવે અમે જાવી છે પાછા હવે દરિયામાં જાવી છે. તમે આવો દરિયો જોવી આપણે એ મળે. હાલો સુજલભાઈ તમારે દરિયો જોવો ને હેઠે ભેખર થી હેઠે ઉતરી એટલે તારે કઈ જોવાનું છે? મારે બધું જોવાનું છે. પડતા ની જોજો ધીમે ધીમે ઉતરજો. નો હોય અઘરું છે
લા હા તારે ફાઇનલી અમે દરિયા કિનારા પહોંચી ગયા છીએ. દરિયો છે. હા બોલ ને ભાઈ. આમાં તો કે હાથું નાખી દીધો છે. કેમ એમ? આ જો ને ફીણા થાય. હા એલા એ ફીણા તો ખાલી આમને વેળો ના થયેલા. ત્યાં કઈ અરે ઓલા એટલે એ બાહુબલીના પ્રભાતી ઘોડા આવી કલકલિયાની ઘોડે હેઠો ના નો સડાય. હવે થાકી જો. પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. તમારે હો ખીચડી ખાઈને હુઈ જવાય. એ વાત છે. એ બદલ એલા થાકી ગયો. બેઠો છે ખૂણામાં. ફાઇનલી હવે અમે માથે ચડી ગયા છીએ. ને હવે પાછા અમે ભાગશું. હું જો જોવાનો હવે ભાગવો ને. ઓ માય ગોડ. डर के आगे जीत હાલ હવે बाय बाय હાલો સુધલબા. હવે ગાડી ચલાવું છું. ફ્રેન્ડ અમે મોવામાં પહોંચી ગયા છીએ. તો આપણે ગણપતિ દાદાના દર્શન કરવા જોઈએ. કેમ કે હવે ગણપતિ દાદા હાલે છે તો હવે ગણપતિ દાદાની આરતીને સંજાટાનું થઈ ગયું છે. તો આપણે ગેસ ગણપતિ દાદાના મોવામાં આવેલા છે તો દર્શન બર્શન કરતા જ આવી. ફાઇનલી તો નીકળી ગયા આરતી લઈ આવી. એમને મોડું થઈ ગયું છે. બીજા તો આપણે ઘણી મસ્તી જોઈ તો આની બેન આપણે ખાસું નવો બ્લોગ ઉતાર્યો બધા ગણપતિ જોવા માટે. એટલે આ અત્યારે નીકળી આવે એ વાળો એક આખો બ્લોગ ઉતારી અત્યારે નીકળી આવે. મોડું થઈ જાય આપણે આપણા ગણપતિ દાદાની આરતી લઈ લેવી. હાલો તો ફ્રેન્ડ તો હવે રાત પડી ગઈ છે તો આપણે બ્લોગને અહીંયા વિરામ આપીશું. તમને અમારો વિડીયો ગમતો હોય તો આવો નવો સપોર્ટ કરતા રહીજો. તમને જો અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. આપણે આગલા જય માતાજી તો મળીશું.